હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 8 માં બેટા આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા પ્રવેગનું સમીકરણ મેળવો. પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ, અને ગુરુત્વ પ્રવેગને સ્મોલ g વડે દર્શાવવામાં આવે છે, જે આપણે આગળના ચેપ્ટરોમાં પણ જોયેલું છે. જેમ કે ત્રીજા ચેપ્ટરમાં આપણે g છે એનું મૂલ્ય કઈ રીતે આવે છે, બરાબર, અને જેની આપણે ચર્ચા કરેલી. થોડું અહીંયા લખીએ. જીનું સૂત્ર મેળવો. જેની કિંમત તમે બધા જાણો છો, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. ફરી એકવાર, પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ, એનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો પૃથ્વી, બરાબર, એની ધારણા કરવાની, અને પૃથ્વીને આવા ઘણા બધા કવચથી બનેલી ધારો, બરાબર. પૃથ્વીનો ધારો કે ગોળો છે, બરાબર, એમાં અલગ અલગ કવચ છે, 1 2 3 એવું કવચ છે. એક એક્ઝામ્પલ આપું, થોડું વધારે ક્લિયર થાય. આ બુક છે, આ એના પેજ છે. તો એવી જ રીતે એવું વિચારો કે આ પૃથ્વીનો ગોળો છે, તો એને આપણે જુદા જુદા કવચમાં અલગ અલગ સ્તર વાઇઝ એને આપણે ધારીએ, તો આ પેજ થાય એ એના સ્તર થાય, એટલે ડિવાઈડ કરવાની આખી પૃથ્વી. ખ્યાલ આવે છે? ત્યારે આખું બંચ બને, ત્યારે આખી પૃથ્વી બને. તો પૃથ્વીનો ગોળો છે, બરાબર, એમાંથી આપણે કોઈ એક કવચ અહીંયા ધારેલું છે, જે અહીંયા આપણે આ ડેશ વડે જે લાઈન છે એના વડે દર્શાવેલું છે, ડોટેડ લાઈન વડે. આ પૃથ્વીની સપાટી, આ પૃથ્વીનું કેન્દ્ર, બરાબર. આ પૃથ્વીની ત્રિજ્યા, અહીંયા હું લખું છું એકવાર. આર ઈ એટલે શું થાય? ઇંગ્લિશમાં લખીએ તો રેડિયસ ઓફ અર્થ. રેડિયસ ઓફ અર્થ ગુજરાતીમાં કહેવાય પૃથ્વીની ત્રિજ્યા. યાદ રાખજો, આ બધી ભૌતિક રાશિ આગળના બધા જ પ્રશ્નમાં કામમાં આવવાની છે. ત્યારે હવે આપણે ડિટેલમાં નહીં સમજાવીએ. આર ઈ એટલે સમજી લેવાનું, એ પૃથ્વીની ત્રિજ્યા. એમ ઈ એટલે માસ ઓફ અર્થ. આ તમારા નોલેજ માટે ફક્ત. એટલે પૃથ્વીનું દળ, ગુજરાતીમાં શું કહેવાય? પૃથ્વીનું દળ. આખી પૃથ્વી છે તો એનું પોતાનું દળ હશે, એટલે એમી. અહીંયાથી અહીંયા સુધી પૃથ્વીની ત્રિજ્યા આર ઈ. જો આ ત્રિજ્યા હોય તો અહીંયા બી કોઈ બી તમે પોઈન્ટ લો, અહીંયા બધે તમને પૃથ્વીની ત્રિજ્યા મળે. તો થિયરીની શરૂઆત કરીએ. પૃથ્વીને સમકેન્દ્રીય કવચોની બનેલી ગણો. બુકને ઘણા બધા પેજના બનેલા ગણો, એની જેવું, બરાબર. આવી રીતે આપણે તો આ એક લીધું છે કવચ, એમાં તો અહીંયા બી બીજું ત્રીજું એવું બધું કણ બધા તમે ભેગા કરો તો આખી આમ પૃથ્વી બની જાય, બરાબર. તેના કેન્દ્રથી આર અંતરે, એટલે કેન્દ્રથી આર અંતરે એક બિંદુવત દળ એમ છે. આ બિંદુવત દળ છે, બરાબર. સૂક્ષ્મ દળ આપણે શું લીધું છે? એમ જેટલું લીધેલું છે. પી બિંદુ આર ત્રિજ્યા ગોળાની બહાર છે. આ આર ત્રિજ્યાનો ગોળો છે, આ ગોળો છે એવું વિચારો, તો એની આ બહાર છે. ઓકે, પેલા બહાર લીધેલું છે. હવે જુઓ શું થાય છે. તો પી બિંદુ પાસે, પી પાસે રાખેલ એમ દળ પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. આના પર કોઈ પ્રકારનું કોઈ બાહ્ય બળ લાગતું નથી, બરાબર. આકૃતિ સમજવી જરૂરી છે પહેલા. ત્રિજ્યા લેસ ધેન ઓર ઇક્વલ આર. લેસ ધેન ઓર ઇક્વલ આર એટલે કાં તો આર જેટલી, કાં તો આર જેટલી એટલે આટલી, અથવા એનાથી ઓછી, એટલે અંદરનું કવચ બી હશે ને આવી રીતે ધરાવતી કવચો આર ત્રિજ્યાનો ગોળો રચે છે. જો આવો આર ત્રિજ્યાનો એક ગોળો રચાય, જે આપણે આ ડોટ વડે દર્શાવેલો છે, બરાબર. જેના માટે પી બિંદુ એ સપાટી પર રહેલું છે. હવે અંદર આવી જો કવચ હશે, આ કવચ તમારે ડ્રો નથી કરવાની, ખાસ ધ્યાન રાખજો. હું તમારા નોલેજ માટે અહીંયા આપણે ડ્રો કરીએ છીએ. આવી બી અહીંયા કવચ તો હશે જ ને, આવી અસંખ્ય કવચો હશે. તો આ કવચ માટે આ બિંદુ ક્યાં કહેવાય?
આ ત્રિજ્યાનું જે આ કવચ આપેલું છે આ બ્લેક લાઈન વડે એની સપાટી પર કહેવાય કે નહીં? ખ્યાલ આવે છે? તો આ જે રેડ લાઈન વાળું જે કવચ છે એના માટે તો આ બિંદુ એની બહારનું બિંદુ કહેવાય અને એની સપાટી પરનું બિંદુ કહેવાય. બરાબર? તો આમ પી આગળના દળ એમ પર લાગતા બળનું માન, બરાબર? તો એમ પર લાગતા બળનું માન જો હવે આ આર ત્રિજ્યાનું કવચ છે તો આ કવચનું પણ પોતાનું કંઈક દળ હશે. બરાબર ને? એ દળને આપણે શું લીધું છે? કેપિટલ એમ આર. અને આ બિંદુ એમ બિંદુ પી એનું બિંદુવત દળ તો કેટલું છે? સ્મોલ એમ જેટલું. તો ન્યૂટનના નિયમ મુજબ પહેલી વાર છે એટલે આપણે આખો નિયમ પહેલા લખીએ. F બરાબર G m1 m2 અને ડિવાઇડ બાય આર સ્ક્વેર. આના પરથી હવે આપણો નિયમ આમાં લાગુ પડીએ. F તો એઝ ઇટ ઇઝ, G તો અચળાંક છે. m1 તરીકે આનું દળ કેટલું? m. જોજો ખાસ. m2 તરીકે આ કવચનું દળ કેટલું છે? mr. અહીંયા લખીએ છીએ કેપિટલ mr. ચલો, અને એની ત્રિજ્યા તો કેટલી છે? સ્મોલ r જ છે એટલે r નો વર્ગ. પડે છે ખબર? ચાલો, આ સ્મોલ m છે ને પેલા નીચે લઈ લઈએ. તો f છેદમાં m બરાબર g mr અને ડિવાઇડ બાય આર સ્ક્વેર. આને સમીકરણ સ્ટાર આપો, આપણું મેન સૂત્ર છે આ સમીકરણ સ્ટાર. બરાબર? પૃથ્વીની ઘનતા રો સમાન હોવાથી, જો પૃથ્વીની ઘનતા બધી સમાન છે માટે ઘનતા બરાબર શું થાય? દળ અને ભાગ્યા કદ. આ સૂત્ર પરથી, આ સૂત્ર પણ તમે જાણો છો. ચલો, દળ ઘનતા બરાબર દળ. કોનું દળ? તો પૃથ્વીનું દળ, એટલે માસ ઓફ અર્થ કહેવાય. બરાબર? અને પૃથ્વી એક ગોળો છે તો ગોળાનું ઘનફળ 4/3 પાઈ આર નો ઘન. આવું હતું કે નહીં સૂત્ર? ખ્યાલ આવે છે? બરાબર? તો આને સમીકરણ નંબર પહેલું આપો. ઓકે, એવી જ રીતે અંદરના કવચ માટે હવે હું ડાયરેક્ટ લખું છું. જો આ રો તો એઝ ઇટ ઇઝ, આ એમ ની જગ્યાએ અંદરના કવચનું દળ કેટલું છે? mr. ચલો, નીચે તો આ 4/3 તો 4/3 જ, પાઈ પણ સેમ રહેશે. આર નો ઘન છે એની જગ્યાએ શું થાય? આનું ત્રિજ્યા, આની ત્રિજ્યા કેટલી છે? અંદરના કવચની ત્રિજ્યા આર નો ઘન. તો આ સૂત્ર એ જ આ સૂત્ર છે. બંનેને ફક્ત તમારે શું કરવાનું? કન્વર્ઝન કરવાનું છે. આ બીજું. હવે કેવું કીધું છે આપણે? ઘનતા તો કેવી છે? બધી સમાન છે. તો અહીંયા જેવી હશે એટલી જ અહીંયા હશે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવો. સમીકરણ 1 અને 2 ને સરખાવતા. ચલો, અહીંયા શું આવશે બેટા? me 4/3 પાઈ આર નો ક્યુબ. અહીંયા mr 4/3 પાઈ આર નો ઘન. ચલો, 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ. બરાબર? આપણે કોની કિંમત જોઈએ છે? સ્ટારમાં mr ની કિંમત જોઈએ છે. તો mr ને બનાવું કરતા. તો mr ઇઝ ઇક્વલ ટુ, બરાબર, અહીંયા શું થઈ જશે? me. અહીંયા r નો ઘન તો છે જ, અને r ક્યુબ ક્યાં જતા રહેશે? સામેની સાઈડ. ખબર પડે છે? બરાબર? આટલી જ વસ્તુ અહીંયા રહી છે. અને સમીકરણ નંબર કેટલા આપીએ? 3. સમીકરણ 3 ની કિંમત સ્ટારમાં મૂકતા, સમીકરણ 3 ની કિંમત સમીકરણ સ્ટારમાં મૂકતા
ચલો મૂકો સમીકરણ સ્ટારમાં, તો F/m બરાબર. ચાલો G એઝ ઇટ ઇઝ, mr ની કિંમત તો me re નો ક્યુબ r ક્યુબ અને નીચે એક r સ્ક્વેર હતા, r સ્ક્વેર બરાબર ને. ચાલો તો આ શું થઈ જશે, એક re નો ક્યુબ છે ને અહીંયા r નો સ્ક્વેર છે એટલે આ બંને શું થઈ જશે, અહીંયાથી એક કેન્સલ થઈ જશે બરાબર. માટે F/m બરાબર G me re નો શું આવશે, ક્યુબ આવશે અને અહીંયા r થઈ જશે બરાબર. અહીંયા ક્યુબ છે, r સ્ક્વેર છે, એક શું થઈ જશે, કેન્સલ. હવે એવું વિચારો કે અહીંયા જે r ત્રિજ્યા જે હતી એ તો એક કવચ હતી, એવી બીજી કવચ હશે, ત્રીજી કવચ હશે, તો એ બધી કવચો જ્યારે ભેગી થશે એટલે ટોટલ આખું આવું બંચ બનશે, આખી પૃથ્વીનો આવી રીતે ગોળો બનશે બરાબર. તો જો r છે એ આ બિંદુ આપણે જો પૃથ્વીની સપાટી પર લઈ લઈએ તો શું થાય, તો Pm એ પૃથ્વીની સપાટી પર હોય તો r બરાબર આરી થાય. જો એટલે કે આનું વિસ્તરણ થઈ જાય, અહીંયા પહોંચી જાય પૃથ્વીની સપાટી પર, અને આટલી ત્રિજ્યા છે એને તો આપણે આરી કહીએ છીએ બરાબર. એટલે r ની જગ્યાએ સ્મોલ r ની જગ્યાએ તમે re લખી શકો, એટલે કે F/m G me re નો ક્યુબ અને અહીંયા પણ re, એટલે એક re અહીંયા કેન્સલ બરાબર. F/m બરાબર G me અને re નો વર્ગ. હવે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એનું વજન બળ શોધવાનું સૂત્ર હતું F = mg. તો હું m ને નીચે લઈ જાઉં તો આ g કહેવાય, અને જે તો આપણે શોધવાનું હતું ગુરુત્વ પ્રવેગ જો સૂત્ર, તો આ એકચ્યુઅલમાં g નું જ સૂત્ર છે, F/m એટલે g છે, તો g me / re નો વર્ગ, આ તમારું સૂત્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર બરાબર. ગુરુત્વ પ્રવેગનું g me / re નો વર્ગ થાય. ક્લિયર? ચલો આગળની થિયરી જોઈએ. પૃથ્વીની સપાટીથી નીચે અને ઉપર ગુરુત્વ પ્રવેગ. પહેલા આપણે જોઈએ પૃથ્વીની સપાટીથી ઉપર ગુરુત્વ પ્રવેગ બરાબર. આકૃતિમાં પૃથ્વીનો ગોળો, આ પૃથ્વીનું કેન્દ્ર, આ પૃથ્વીની ત્રિજ્યા, આ પૃથ્વીનું દળ, અને શું કીધું છે આપણે, પૃથ્વીની સપાટીથી ઉપર, ઉપર એટલે કે અહીંયા લઈએ, ત્યાં ગુરુત્વ પ્રવેગ કેટલો હોય, અહીંયા ગુરુત્વ પ્રવેગ કેટલો છે, તો આપણે ધારી લઈએ કે h ઊંચાઈએ P બિંદુ આગળ ગુરુત્વ પ્રવેગ, એટલે પૃથ્વીની સપાટીથી આપણે બહાર જતા રહીએ h ઊંચાઈએ, ઊંચાઈ આપણે ખબર નથી, તો ત્યાં ગુરુત્વ પ્રવેગનું સૂત્ર કેવી રીતે શોધી શકાય. જો આ ત્રિજ્યા છે બેટા, તો આ પણ ત્રિજ્યા જ થશે બરાબર ને. તો ટોટલ લેન્થ કેટલી થયા, તો આટલી re અને આ h, એટલે ટોટલ કેટલી થાય, re + h. ઓકે, ચલો તો સ્ટાર્ટઅપ કરીએ. પહેલા આપણે આપ્યું છે h બિંદુએ બરાબર. અહીંયા આપણે બિંદુવત દળ m લઈએ છીએ, તો લખીએ પૃથ્વીની
સપાટીથી બિંદુવત દળ એમ ધરાવતા બિંદુએ ગુરુત્વ પ્રવેગ શોધવો છે. બરાબર. પૃથ્વીની સપાટીથી તેની ઊંચાઈ એટલે કે આ બિંદુવત પદાર્થની ઊંચાઈ h છે. કેન્દ્રથી તેની ઊંચાઈ કેટલી થશે? re પ્લસ h થશે. બરાબર. કેટલી થશે? re પ્લસ h. હવે આપણી પાસે બે દળ છે, સ્મોલ m છે અને પૃથ્વીનું દળ me છે. અહીંયાની જગ્યાએ આપણે થોડું અહીંયા લખીએ એટલે થોડું વધારે હાઇલાઇટ થાય. બે દળ હોય તો હમણાં તો આપણે સૂત્ર વાપર્યું, આ સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ ને h ઊંચાઈએ. તો અહીંયા લખીએ કે h ઊંચાઈએ લાગતું બળ એને આપણે f of h કહીએ. સૂત્ર શું આવશે? g. ચલો, એક દળ કેટલું છે? સ્મોલ m. બીજું દળ કેટલું છે? me. અને ડિવાઈડ બાય અંતર કેટલું છે? re પ્લસ h છે. જો કેન્દ્રથી અંતર કેટલું? તો અહીંયા લખીશું આપણે re પ્લસ h એનો હોલ સ્ક્વેર. ક્લિયર? ચલો ફરી એકવાર m ને નીચે લઈ જઈએ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કેમ m ને નીચે લઈ જઈએ છે, કારણ કે આના જેવું સૂત્ર આપણે બનાવવા જઈ રહ્યા છે. બરાબર ને? તો g me બરાબર. અહીંયા શું રહેશે આપણી જોડે? re પ્લસ h એનો હોલ સ્ક્વેર. બસ હવે અહીંયાથી થોડું વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે તમારે. me લખ્યું આપણે. ચલો આમાંથી હું re ને કોમન કાઢું છું. જો re ને કોમન કાઢું, ખરેખર આમાં બંનેમાંથી કોમન નીકળતા નથી, તેમ છતાંય કોમન કાઢીએ છીએ. બરાબર. તો એને કહીશું આપણે ફોર્સફુલી કોમન કાઢીએ છીએ. ફોર્સફુલી કોમન કેવી રીતે નીકળે? તો re એનો વર્ગ થાય. કેમ વર્ગ થાય? કારણ કે આ પદ જ્યારે કોમન નીકળે એટલે આ વર્ગ લઈને બહાર આવે. બરાબર. ચાલો તો અહીંયા શું રહેશે? અહીંયા 1 થઈ જશે, re તો બહાર નીકળી ગયા. અને અહીંયા re હતા નહીં એટલે re વડે શું કરવા પડે? ભાગવા પડે. આ નિયમ છે મેથ્સનો. જ્યાં ના હોય ત્યાંથી તમે કોમન કાઢો છો તો ત્યાં શું કરવા પડે? ડિવાઈડ કરવા પડે. બરાબર ને? એટલે આ સ્ટેપમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આવા સ્ટેપ જ્યાં આવતા હોય ને ત્યાં સ્ટાર કરાય. એટલે જ્યારે તમે વાંચતા હોય ને ત્યારે તમને ખ્યાલ આવે કે આ સ્ટેપ થોડું ઓકવર્ડ છે. ઓકવર્ડ મીન્સ છે સિમ્પલ જ, પરંતુ ત્યાં આપણે થોડું ફોકસ કરવાનું છે. ચલો f of h અને ડિવાઈડ બાય m, g me અને re નો વર્ગ. ચલો આ સ્ટેપને ઉપર લઈ જાઉં છું. 1 પ્લસ h ડિવાઈડ બાય re. એની કેટલી આવશે? -2 થઈ જશે. ઉપર જશે તો અહીંયા પ્લસ હોય એને તમે ઉપર લઈ જાઓ તો -2 થાય. હવે આટલું જે સ્ટેપ છે ને એ તો કંઈક જાણીતું પદ હોય એવું લાગે છે. અને જે જાણીતું પદ તમે કહો છો એ તો આ રહ્યું, એને તો આપણે g કહેવાય. તો આ h હાઈટ ઉપર છે એને હું g of h કહું. ચાલે? આને g કહી દઈએ એટલે g થયું. હવે આ છે ને એને દ્વિપદી પ્રમેય કહેવાય છે. બરાબર. તમારે મેથેમેટિક્સની અંદર ભણવાનું આવશે. બરાબર. આને દ્વિપદી પ્રમેય કહેવાય છે.
એનું સૂત્ર કંઈક આવું છે 1 + x રેસ ટુ માઇનસ સોરી 1 + x રેસ ટુ અહીંયા આપણે n સ્વરૂપ આવશે, બરાબર. તો આ દ્વિપદી પ્રમેય છે, પ્રમેય અનુસાર, બરાબર. તમારે ફક્ત એટલું યાદ રાખવાનું થાય કે આપણે જે દ્વિપદી પ્રમેય છે, બરાબર, એ દ્વિપદી પ્રમેયનું જો તમે સૂત્ર વાપરો અને h/re નું મૂલ્ય એ ખૂબ જ નાનું હોય 1 મુજબ અને દ્વિપદી પ્રમેય વાપરો તો આ g of h અહીંયા આપણી જોડે g અને 1 માઇનસ આ -2 હોય ને એ અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય એટલે આ પ્લસ માઇનસ માઇનસ અને 2 અહીંયા ગુણાઈ જાય 2h/re. મેથ્સમાં તમે ડિટેલમાં ભણશો, બરાબર. ફિઝિક્સમાં આપણે બહુ ડિટેલમાંનો યુઝ કે આવતો નથી, બરાબર. એટલે ફક્ત યાદ રાખો કે અહીંયા જે ઘાત હોય ને ટૂંકમાં અહીંયા ગુણાય, બરાબર. તો -2 અહીંયા મલ્ટીપ્લાય થયું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આવે છે કે જો તમારે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવો હોય તો સૂત્ર ડાયરેક્ટ યાદ રાખજો, JEE નીટમાં પણ કામમાં આવશે. JEE નીટની અંદર બી કામમાં આવે એવું સૂત્ર છે, g of h = g 1 - 2h/re. ક્લિયર? તો h હાઈટ ઉપર ગુરુત્વ પ્રવેગ તમને આ રીતે મળી છે. ઓકે, તો આજે આપણે પૃથ્વીની સપાટીથી ઉપરની તરફ જોયું, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૃથ્વીની સપાટીથી નીચે, બરાબર, એટલે ઊંડાઈ, આ ઊંચાઈએ કહેવાય, હવે ઊંડાઈએ જોઈશું આપણે ગુરુત્વ પ્રવેગ. ઓકે, થેન્ક યુ વેરી મચ.